Hello students, welcome to Catalyzer Modern School Standard 5 Subject English Grammar Unit 8 Adjectives. Adjectives એટલે કે વિશેષણો. તમે ગયા લેક્ચરમાં શીખી ગયા છો વિશેષણ એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય. કોઈ પણ વાક્ય હોય તો એ વાક્યમાં સામાન્ય નામ અથવા તો જાતિવાચક સંજ્ઞાની આગળ ઉમેરવામાં આવતા ગુણદર્શક શબ્દને વિશેષણ કહે છે. આ તમે શીખ્યા છો. વિશેષણમાં કોઈ પણ રંગ પણ હોઈ શકે છે અથવા તો આકાર કદ દર્શાવતા શબ્દો હોય એને આપણે વિશેષણ કહીએ છીએ. વિશેષણને ક્યાં લખવામાં આવે છે એ પણ તમે શીખ્યા છો. વિશેષણને હંમેશા આર્ટિકલ અને નામની વચ્ચે લખવામાં આવે છે. ગયા લેક્ચરમાં તમે વાક્ય બનાવતા પણ શીખ્યા છો. તો ગયા લેક્ચરમાં વિધાન વાક્ય આપણે બનાવ્યા. વિધાન વાક્ય ધીસ અને ધેટથી શરૂ થતું હતું તેવા વિશેષણનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યા. વાક્ય રચના પણ આપણે યાદ રાખેલી છે. પહેલાં આવશે ધીસ અથવા તો ધેટ, એના પછી આવે ઇઝ. ધીસ અથવા ધેટ, એના પછી ઇઝ, એના પછી આવશે આર્ટિકલ એ અથવા તો એન. જે વિશેષણ હોય એ વિશેષણના ઉચ્ચારના પ્રથમ અક્ષર પ્રમાણે એ અથવા તો એન આર્ટિકલ મૂકો અને સૌથી છેલ્લે વિશેષણ પછી આવશે નામ. આ પ્રમાણે તમે વાક્યો બનાવ્યા છે. હવે આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીએ. પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવી શકાય? તો વાક્યમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાથી તે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે. વાક્યમાં જે ક્રિયાપદ હોય એને સૌથી પહેલાં મૂકો. વાક્યની શરૂઆતનો પ્રથમ શબ્દ ક્રિયાપદ હોવો જોઈએ તો એ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે શું કરવાનું છે? ક્રિયાપદને આગળ લેવાનું છે. અહીંયા એક વાક્ય આપેલું છે જે વિધાન વાક્ય છે. આ કયું વાક્ય છે? વિધાન વાક્ય. હવે આ વિધાન વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ. તો અહીંયા ક્રિયાપદ છે ઇઝ. ઇઝને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં, એટલે કે પહેલો જ શબ્દ આવશે ઇઝ. અહીંયા ધ્યાન રાખવાનું, ઇઝનો આઈ અહીંયા સ્મોલ છે, બીજી એબીસીડીનો છે. પણ જ્યારે તમે વાક્યની શરૂઆતમાં ઇઝ મૂકો છો તો આ ઇઝનો આઈ જે છે કેપિટલમાં કરવાનો છે. કારણ કે અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય હોય એનો પ્રથમ અક્ષર કેપિટલ કરવાનો હોય છે. તો પહેલાં આપણે લખીએ ઇઝ. ઇઝ પછી શું આવશે? ધીસ. THIS. ઇઝને આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું. એના પછી શું આવે? ધીસ. એના પછીનું જે પણ છે જે ક્રમમાં છે એ જ ક્રમમાં આપણે લખીશું. ઇઝ ધીસ અ ટોલ ટ્રી, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. વિધાન વાક્યમાં છેલ્લે પૂર્ણ વિરામ છે. જ્યારે તમે પ્રશ્નાર્થ વાક્ય કરો છો તો છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્ય બની ગયું પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું ધ્યાનમાં લેવાનું છે? ક્રિયાપદ. જે ક્રિયાપદ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકો. ક્રિયાપદનો પ્રથમ અક્ષર કેપિટલ કરો. અહીંયા ઇઝનો આઈ કેપિટલ છે. એના પછી અહીંયા ધીસ હોય તો ધીસ મૂકો, ધેટ હોય તો ધેટ. અહીંયા ધીસ આપ્યું છે તો આપણે પણ શું લખ્યું? ધીસ. ઇઝ ધીસ અ ટોલ ટ્રી? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. ધીસ ઇઝ અ ટોલ ટ્રી. આ ટોલ એટલે કે ઊંચું. આ ઊંચું વૃક્ષ છે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. શું આ ઊંચું વૃક્ષ છે? આનો જવાબ યસ એટલે કે હા અથવા તો નો એટલે કે નામાં મળે છે.
પ્રશ્ન તમે પૂછો છો એનો જવાબ હામાં પણ મળી શકે, નામાં પણ મળી શકે. જો હાથી જવાબ મળે તો તમારે લખવાનું છે યસ, અને જો નામાં જવાબ મળે તો લખવાનું છે નો. અહીંયા આપણે યસ અને નો બંને જવાબ લખીશું. સૌ પ્રથમ લખવાનું છે યસ. ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ તમે યસ લખો તો યસનો વાય કેપિટલ કરવાનો છે. એના પછી મૂકવાનું છે અલ્પવિરામ. જ્યારે તમે પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં લખો છો, યસ હોય તો યસનો વાય કેપિટલ, નો હોય તો નોનો એન કેપિટલ. યસ અને નો પછી તમારે મૂકવાનું છે અલ્પવિરામનું ચિહ્ન. એના પછી લખવાનું છે ધીસ ઇઝ અ ટોલ ટ્રી. યસ, ધીસ ઇઝ અ ટોલ ટ્રી. હા, આ ઊંચું વૃક્ષ છે. અથવા તો તમે ટૂંકમાં જવાબ પણ લખી શકો છો. ટૂંકમાં જવાબ આ રીતે લખી શકાય, યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. ટ્રી માટે સર્વનામ વપરાશે ઇટ. યસ ઇટ ઇઝ. આ રીતે ટૂંકમાં જવાબ લખી શકાય છે. હવે જો જવાબ નોમાં લખવો હોય તો પહેલાં લખવાનું છે નો, એના પછી અલ્પવિરામ. નો ધીસ ઇઝ. નો ધીસ ઇઝ. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ તમે નોમાં જવાબ લખો છો તો ઇઝ પછી NOT નોટ ઉમેરવામાં આવે છે. NOT નોટ. નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી. ના, આ ઊંચું વૃક્ષ નથી. અથવા તો ટૂંકમાં આ રીતે લખી શકાય, નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. આને પણ હજી ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, નો ઇટ ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. જ્યારે પણ તમે નોમાં જવાબ લખો છો તો ક્રિયાપદ પછી NOT નોટ મુકાય છે. અહીંયા જુઓ, ઇઝ પછી નોટ આવે છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ઇઝ નોટની જગ્યાએ તમે તેનું ટૂંકું રૂપ ઇઝન્ટ પણ લખી શકો છો. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે અને એના જવાબ પણ લખવાના છે. યસવાળા જવાબ જે છે એને હકાર વાક્ય કહેવાય છે, જ્યારે નોવાળું વાક્ય છે એને નકાર વાક્ય કહેવાય છે. એટલે કે પ્રશ્નના ઉત્તર તમે હકાર વાક્યમાં અને નકાર વાક્ય બંનેમાં લખ્યા છે. હવે એવું જ જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. ધેટ ઇઝ અ ન્યૂ બેગ. ધેટ એટલે પેલું. પેલું નવું બેગ એટલે કે દફતર છે. તો વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે પહેલાં શું કરવું પડે? ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લેવાનું છે. આપણે ઇઝને વાક્યની શરૂઆતમાં લઈએ. વાક્યની શરૂઆતમાં તો લેવાનું છે, પણ એનો પહેલો અક્ષર પણ કેપિટલમાં કરવાનો છે, એટલે આઈ કેપિટલ. ઇઝ પછી તમને વિધાન વાક્યમાં ધેટ આપ્યું છે, તો પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ આપણે લખીશું ધેટ. ઇઝ ધેટ અ ન્યૂ બેગ. આ પેલું છે એ વિધાન વાક્ય છે, જ્યારે નીચે તમે બનાવ્યું એ છે પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્યમાં છેલ્લે શું આવે? પૂર્ણ વિરામ. અને પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધેટ અ ન્યૂ બેગ. શું પેલું નવું દફતર છે? આનો જવાબ યસ અને નોમાં બંનેમાં આપણે લખીએ. યસ પછી શું આવશે? ધેટ. યસ ધેટ ઇઝ અ ન્યૂ બેગ. યસ ધેટ ઇઝ અ ન્યૂ બેગ. હા, પેલું નવું દફતર છે.
અથવા તો ટૂંકમાં લખીએ યસ ઇટ ઇઝ. હા તે છે અથવા તો હા તે નવું દફતર છે. હવે નોમાં જવાબ લખીએ તો પહેલાં આવશે નો. નો ધેટ ઇઝ. નો ધેટ ઇઝ. હવે નકાર વાક્યમાં ઇઝ પછી શું આવે? નોટ. NOT નોટ. નો ધેટ ઇઝ નોટ અ ન્યૂ બેગ. નો ધેટ ઇઝ નોટ અ ન્યૂ બેગ. ના પેલું નવું દફતર નથી. ટૂંકમાં કઈ રીતે લખી શકાય? નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ. ઇઝ નોટની જગ્યાએ ઇઝન્ટ પણ લખી શકાય છે. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય લખવાના છે. આ જે મેં 2 એક્ઝામ્પલ લખ્યા એ તમને ગ્રામરમાં અહીંયા આપ્યા છે. હવે આની જ જેવા આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3. ધીસ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. ધીસ એટલે કે આ. બ્યુટીફુલ. બ્યુટીફુલ એ વિશેષણ છે. આગળ તમે શીખી ગયા છો. બ્યુટીફુલ એટલે સુંદર. BIRD બર્ડ એટલે પક્ષી. આ સુંદર પક્ષી છે. આ વાક્ય આપ્યું છે તમને વિધાન વાક્ય. હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદ ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. પહેલાં શું આવશે? IS ઇઝ. ઇઝનો આઈ કેપિટલ કરવો જરૂરી છે. આઈ ફરજિયાત કેપિટલમાં હોવો જોઈએ. ઇઝ. ઇઝ પછી શું આવશે? ધીસ. ઇઝ ધીસ અ બ્યુટીફુલ બર્ડ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ અ બ્યુટીફુલ બર્ડ? શું આ સુંદર પક્ષી છે? આનો જવાબ યસ અને નો બંનેમાં મળી શકે. આપણે બંને લખીશું. પહેલાં લખીએ યસ. યસ પછી શું આવે? અલ્પવિરામ. યસ ધીસ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. યસ ધીસ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. અથવા તો ટૂંકમાં શું લખી શકાય? યસ ઇટ ઇઝ. હા આ સુંદર પક્ષી છે. હા તે છે. હવે નોમાં ઉત્તર લખીએ તો પહેલાં શું આવશે? નો. નો પછી અલ્પવિરામ. નો ધીસ ઇઝ. નો ધીસ ઇઝ. હવે ઇઝ પછી શું ઉમેરવાનું? નોટ. NOT. નો ધીસ ઇઝ નોટ અ બ્યુટીફુલ બર્ડ. ના આ સુંદર પક્ષી નથી. આને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. હવે જોઈએ નંબર 4. ધેટ ઇઝ અ પિંક બલૂન. ધેટ એટલે કે પેલો. પિંક એટલે ગુલાબી અને બલૂન એટલે ફુગ્ગો. પેલો ગુલાબી ફુગ્ગો છે. આ વિધાન વાક્ય છે. એને હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું.
ઇઝ એના પછી શું આવે? ધેટ. ઇઝ ધેટ અ પિંક balloon? BALLON. બલૂન એટલે ફુગ્ગો. અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધેટ અ પિંક બલૂન? શું પેલો ગુલાબી ફુગ્ગો છે? જવાબ યસ અને નો બંનેમાં લખીએ. યસ, ધેટ ઇઝ. Yes, that is a pink balloon. Yes, that is a pink balloon. હા, પેલો ગુલાબી ફુગ્ગો છે. અથવા ટૂંકમાં લખવું હોય તો યસ ઇટ ઇઝ. હા, તે છે. હવે નોમાં જવાબ લખીએ તો પહેલાં શું આવશે? નો. એના પછી અલ્પવિરામ. નો ધેટ ઇઝ. નો ધેટ ઇઝ એના પછી આવશે NOT, નોટ. નો ધેટ ઇઝ નોટ અ પિંક બલૂન. અ પિંક બલૂન. ના, પેલો ગુલાબી ફુગ્ગો નથી. ટૂંકમાં લખીએ જવાબ નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. હવે જોઈએ નંબર 5. ધેટ ઇઝ એન ઓલ્ડ ફ્રોક. OLD. ઓલ્ડ એ વિશેષણ છે. ઓલ્ડ એટલે જૂનું. પેલું જૂનું ફ્રોક છે. આ વિધાન વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીએ. ઇઝ ધેટ એન ઓલ્ડ ફ્રોક. ઇઝ ધેટ એન ઓલ્ડ ફ્રોક. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું પેલું જૂનું ફ્રોક છે? જવાબ યસ અને નોમાં લખીએ. યસ, ધેટ ઇઝ એન ઓલ્ડ ફ્રોક. હા, પેલું જૂનું ફ્રોક છે. અથવા ટૂંકમાં લખીએ યસ ઇટ ઇઝ. હા, તે છે. હવે નોમાં જવાબ લખીએ તો પહેલાં શું આવશે? NO, નો. એના પછી અલ્પવિરામ. નો ધેટ ઇઝ પછી આવશે NOT, નોટ. નો ધેટ ઇઝ નોટ એન ઓલ્ડ ફ્રોક. No, that is not an old frock. ના, પેલું જૂનું ફ્રોક નથી. ટૂંકમાં જવાબ લખીએ નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. નંબર 6. This is a small box. અહીંયા વિશેષણ છે સ્મોલ. SMALL. સ્મોલ એટલે નાનું. BOX, બોક્સ એટલે ખોખું. આ નાનું ખોખું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકીશું. ઇઝ એના પછી શું આવે? ધીસ. ઇઝ ધીસ અ સ્મોલ box? Is this a small box? શું આ નાનું ખોખું છે? જવાબ લખીએ યસ, this is a small box. હા, આ નાનું ખોખું છે. ટૂંકમાં જવાબ લખીશું યસ,
ઇટ ઇઝ. હા તે છે. હવે નોમાં જવાબ લખીએ તો પહેલાં આવશે નો, એના પછી અલ્પવિરામ. નો ધીસ ઇઝ. હવે ઇઝ પછી શું આવે? નોટ. NOT. નો ધીસ ઇઝ નોટ અ સ્મોલ બોક્સ. ના આ નાનું ખોખું નથી. અથવા તો ટૂંકમાં નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. તો આ દરેક એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલું સ્ટેપ છે ક્રિયાપદ ઇઝને આગળ લેવું. ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકો અને ઇઝનો આઈ કેપિટલ કરો. એના પછી વાક્યમાં જો ધીસ હોય તો ઇઝ પછી ધીસ લખો, અને જો વાક્યમાં ધેટ હોય તો ઇઝ પછી આવશે ધેટ. બાકીનું જે ક્રમમાં છે આર્ટિકલ, વિશેષણ અને નામ એ જ રીતે તમારે લખવાનું છે. અને સૌથી છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ થયું પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે તમે જવાબ લખો છો ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં લેવાના? તો પહેલાં યસ અથવા તો નો. જવાબ લખીએ છીએ આપણે યસ અથવા તો નોમાં, હા અથવા તો નામાં. અહીંયા બંને લખેલા છે. યસ લખો કે નો લખો, બંનેનો પ્રથમ અક્ષર કેપિટલ, અને યસ અને નો બંને પછી અલ્પવિરામ. એના પછી ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ. પછીનું વાક્ય જે છે એ જ ક્રમમાં છે. યસ ધીસ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. એ જ રીતે નકાર વાક્ય લખો, નો વાળું વાક્ય, તો માત્ર તમારે શું ઉમેરવાનું છે? NOT. નોટ. ક્યાં ઉમેરવાનું છે? ઇઝ પછી. નો ધીસ ઇઝ નોટ, અહીંયા આવશે નોટ અ બ્યુટીફુલ બર્ડ. બાકીનું જે છે એ જ ક્રમમાં આપણે લખવાનું છે. બંનેના ટૂંકમાં ઉત્તર પણ તમે લખી શકો છો. યસ ઇટ ઇઝ અથવા તો નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય અને એના જવાબ યસ અથવા તો નોમાં લખવામાં આવ્યા છે, જે તમારે યાદ રાખવાના છે. પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવી શકાય એ તમારે શીખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિશેષણ શીખીશું.